દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહનું કાલે રાત્રે મોડી રાતે જ્યારે નિધન થયું ત્યારે દેશભરની અંદર એક શોકનો માહોલ છવાઈ ગયો હતો। એક એવા પ્રધાનમંત્રી કે જે પ્રધાનમંત્રી બન્યા પહેલાં દેશની આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યો હતો, વિશ્વ લેવલે એક મંદીનો માહોલ હતો, તેમાંથી ભારતને સ્થિર કરવા, ભારતને એમાંથી બહાર લાવવા માટે એમણે જે કામો કર્યા છે તે ખૂબ ઉમદા કામની પણ અત્યારે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે। તેમની સાથે અનેક રાજનેતાઓના સ્મરણો હતા। એ સ્મરણો ફરી વખત આજે વાગોળતા યાદ કરી રહ્યા છે। તેમાંના એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમની સાથે કરેલા કામો અને તેમની નીતિઓને યાદ કરતા તેમને જે શ્રદ્ધાંજલિ પાઠવી તે પણ એકવાર સાંભળો। ગઈકાલે રાત્રે 11 વાગે એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો કે આપણા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહજી આપણા વચ્ચે નથી રહ્યા। સ્વાભાવિક દુઃખ થાય, બહુ સ્વાભાવિક છે। આવા વિનમ્ર વડાપ્રધાન વ્યક્તિ, ઇકોનોમિસ્ટ, હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું। અને 2004માં જ્યારે એ વડાપ્રધાન બન્યા અને મને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યો અને પહેલી કેબિનેટની મિટિંગમાં મેં આરટીઆઈ, રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ અને ટ્રાન્સપરન્સી 2 મુદ્દા કહીને આપ સરકારમાં આ રીતે આવો કાયદો બનાવો તો સારું। હું આજે એમનો ફરી આભાર માનું છું કે 2005માં એમણે આરટીઆઈનો એક્ટ બનાવ્યો, ટ્રાન્સપરન્સી, પારદર્શકતા લોકોને આપી અને દેશને બચાવવામાં દુનિયા આખી મંદીમાં જ્યારે 2008-9માં જઈ રહી હતી ત્યારે એક્સપર્ટ ઇકોનોમિસ્ટ તરીકે આખા દેશને મંદીમાંથી બચાવ્યો। એ અને ડૉક્ટર મોન્ટેગસિંહ આહલુવાલિયા, બંને સરદારજી, આ બંને સરદારજીએ લગભગ 1991માં ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ અને ઉદારીકરણની નીતિના આધારે દેશના અર્થતંત્રને એવો વેગ આપ્યો જેથી કરીને આજે જે દુનિયાભરમાં કદાચ દેશનો ડંકો ક્યાંય વાગતો હોય અર્થતંત્રમાં તો આ ક્રેડિટ આ બંનેને જાય છે। એ આરબીઆઈના ગવર્નર હોય, રિઝર્વ બેંકના, કે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય, કે દેશના પ્રધાનમંત્રી હોય, ક્યારેય કોઈ કેફ, કોઈ નશો સત્તાનો એમને ચડ્યો નથી। વડાપ્રધાન પોતે નહોતા બન્યા, પરાણે બનવું પડ્યું હતું અને દેશની નીતિઓને બહુ ઠંડા દિમાગે એમને અમલ કરેલી। વિવેકી એટલા કે કોઈ મળવા આવવાનું હોય તો સામે લેવા જાય, વિવેકી એવા કે જવાના હોય ત્યારે પગથિયા સુધી મૂકવા જાય। આવા વિનમ્ર વડાપ્રધાન જે તે વખતના હતા એવા મારે બહુ વ્યક્તિગત પરિચય પરિવાર સાથે આખો એમને હું શ્રદ્ધાંજલિ આપું છું। એમના પરિવારને આ ઊંઘ મળે, શક્તિ મળે અને એમના આત્માને ભગવાન શાંતિ આપે એ શબ્દો સાથે આવા વડાપ્રધાન દરેક દુનિયામાં, દરેક દેશને, દરેક પ્રજાને મળે એવી ભગવાનની હું પ્રાર્થના કરું છું કે જો પુનર્જન્મ થવાનો હોય તો ફરી હિન્દુસ્તાનમાં જ જન્મે અને આવી રીતે જન્મીને એક નવી દિશા જે તે વખતે દેશ તકલીફમાં હોય ત્યારે એને મદદરૂપ થાય એ મારી શ્રદ્ધાંજલિ પ્રાર્થના। શંકરસિંહ વાઘેલાએ જે રીતના વાત કરી કે દેશને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા, વિશ્વ સ્તરે જે મંદીનો માહોલ હતો તેમાંથી રણનીતિઓ ઘડી અને દેશને ફરી વખત ઊભો કરવામાં સૌથી મોટું જો યોગદાન હોય તો દેશના પૂર્વ પ્રધાનમંત્રી એટલે કે ડૉક્ટર મનમોહન સિંહનું હતું। મનમોહન સિંહની એક એવી પણ છાપ હતી કે સરદાર સરદાર, અસરદાર સરદાર એટલે કે મનમોહન સિંહ આવી એક નામના દેશને ખૂબ ઊંચી ઊંચાઈઓ પર પહોંચાડી અને પોતે અત્યારે આ દુનિયાને અલવિદા કરી। તેનો શોક ન માત્ર ગુજરાત પણ ભારતના અલગ અલગ વિસ્તારોમાં ખૂબ મોટા પાયે જોવા મળી રહ્યો છે અને ભારત સરકારે તેમને રાજકીય સફર અને તેમની કારકિર્દીની માનમાં 7 દિવસનો રાજકીય શોક પણ પાડવામાં આવ્યો છે અને જે મનમોહન સિંહની યાદ છે તે કાયમ દેશ માટે વાગોળતા રહેશે અને દેશ કાયમી મનમોહન સિંહને કરેલા કામોને યાદ કરતું રહેશે। તો આ જ રીતના અલગ અલગ રાજનેતાઓએ મનમોહન સિંહને યાદ કરીને જે શ્રદ્ધાંજલિઓ પાઠવી અને મનમોહન સિંહ આ દેશને અલવિદા કરી દીધી છે। આ દેશમાંથી હવે એ માત્ર નામ અને તેમના કામ છોડીને જતા રહ્યા છે। તો તેમની આત્માને ભગવાન ફરી વખત શાંતિ આપે એટલી પ્રાર્થના। નમસ્કાર।